તો મિત્રો અત્યારે જો દ્વારકાધીશની ધજા બદલાવી દીધી છે અને બપોરની 10 વાગ્યાની સવારની 10 વાગ્યાની ધજા છે અત્યારે આપણે દર્શન કરી લીધા છે મિત્રો. અને હવે આપણે થોડીક બજારમાં ફરીશું અને જોશી કે શું શું મળે છે અને ત્યાર પછી આપણે જશી બેટ દ્વારકા. તો વિડીયોમાં આગળ બન્યા રહો મિત્રો. અત્યારે જો આપણે જાશી અત્યારે એક સ્ટોર છે જેમની મુલાકાત લેશી આપણે. વાઘા તમે કાનુડાના મળી જશે અહીંયા નાના નાના તમારે જો બાલ ગોપાલ જોતા હોય તો એ પણ તમને અહીંયા મળી જશે. દ્વારકાધીશની ફોટો ફ્રેમ પણ સારી એવી મળી જશે તમને અહીંયા. પ્લસ તમારે હિંડોળા જે કૃષ્ણ ભગવાનને હોય એનો અવનવી વેરાયટી મળી જશે. પ્રીમિયમ પણ મળી જશે અને મિનિમમ 50 રૂપિયાથી ચાલુ થાય છે. 100 રૂપિયાથી 50 રૂપિયાથી બધી વસ્તુઓ ચાલુ થાય છે. અને મેક્સિમમ એમ કહીએ તો સૌથી મોટી મૂર્તિના ભાવ વધારે હતા. અને ફોટો ફ્રેમ તમે જોઈ શકો છો દ્વારકાધીશની. અને બાકી જોઈ શકો છો અવનવી વસ્તુ જે તમે જ્યારે પણ અહીંયા દ્વારકા આવો તો તમને અહીંયા મળી જશે. હું તો એમ કહું કે તમે જો અહીંયા આવતા હોય તો અહીંયા સારું કલેક્શન મળી જાય છે. તો પોસિબલ હોય તો અહીંયાથી ખરીદી કરવી, જે કલેક્શન બહુ સારું જોતું હોય તો. બાકી તમારા ઘર પાસે પણ મળી જશે મિત્રો. અને અત્યારે જો આપણે બેટ દ્વારકા માટે જઈ રહ્યા છીએ ત્યારે કૃષ્ણા ટૂર્સવાળા ભાઈ છે જે અત્યારે અહીંયાથી તમને જાઓ એટલે તમને પહેલાં જાય અત્યારે જાઓ એટલે પહેલાં તમને નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ દ્વારકા, પછી સિગ્નેચર બ્રિજ, હરસિદ્ધિ મંદિર વગેરે વગેરે જગ્યા છે એ બધી તમને ફેરવશે. અને ઓલમોસ્ટ એમ કહેવાય કે 150 થી 200 રૂપિયા લે છે. મોટા ભાઈ શું હોય દ્વારકા દર્શનના? 150 રૂપિયા બસ આવે ને. તો મિત્રો અહીંયાથી તમને જો દ્વારકા ફરવા જતા હોય બેટ દ્વારકા ને બધે, તો અહીંથી બસ તમને પિકઅપ પણ કરી જશે ને ડ્રોપ પણ કરી જશે આ જ જગ્યાએ. તો એની કોઈ તમારે ટેન્શન લેવાનું નથી. 150 રૂપિયામાં બધી જગ્યા પણ ફેરવશે. પ્લસ બપોરે જો બેટ દ્વારકા પહોંચી જશો તો પ્રસાદ પણ ત્યાં તમે લઈ શકો છો. ત્યાં તો ફ્રી છે મિત્રો. અને તો આપણે બેસી ગયા છીએ અત્યારે બસમાં અને બેટ દ્વારકા મળીએ મિત્રો. તો મિત્રો આ છે સિગ્નેચર બ્રિજ જે અત્યારે હમણાં જ બનાવેલો છે. તે એકદમ આખો યુનિક બનાવેલો છે મિત્રો. એકવાર મુલાકાત જરૂર લેવી, જેથી કરીને આખું જે આ દરિયા ઉપર બનાવેલો બ્રિજ છે કઈ રીતે બનાવેલો છે એ પણ જાણકારી તમને હું આપીશ. અને જો અહીંયા ફોટો પડાવતા હોય તો મિત્રો ધ્યાન રાખવું ખાસ, કેમ કે એક્સિડન્ટના કેસીસ બહુ જ થાય છે અહીંયા ફોટો પડાવતા હોય ત્યારે. તો બને ત્યાં સુધી ગાડી સાઈડમાં રાખવી, પાર્કમાં રાખવી, અથવા પછી બહાર ગાડી રાખીને થોડુંક ભલે ચાલવું પડે એ રીતે આવો મિત્રો. કેમ કે અહીંયા અમારી સામે જ લાઈવ એક્સિડન્ટ થઈ ગયેલા છે. 2 લાઈવ એક્સિડન્ટ થઈ ગયા હતા મિત્રો. 4 વ્હીલ જો તમે ધીમી ચલાવશો તો પણ પાછળથી કોઈ ટક્કર મારી દેશે, એટલે ખાસ ધ્યાન રાખવું. જો ધીમી ચલાવતા હોય તો પાછળની સાઈડ લાઇટ કે કોઈ વસ્તુ તમારે ચાલુ રાખવાની મિત્રો. કેમ કે અહીંયા ફૂલ સ્પીડે કાર એમ કહેવાય કે આવતા હોય છે કાર જ લઈને. તો ધ્યાન રાખવું મિત્રો, પાછળથી કોઈ ટક્કર ના મારી દે. અને પોસિબલ હોય ત્યાં સુધી સાઈડમાં રહેવું અને બસ તમારી સેફટી વધારે મહત્ત્વની છે મિત્રો. આજે ઓખા આપણે ઓખાની અંદર આવી ગયા છીએ અત્યારે. તો હવે અહીંથી આપણે ચાલીને જઈશું મંદિરે. कृपया ध्यान दें, मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना। दोस्तों मोबाइल ले जाने मनाई है। मोबाइल कैमरा, मोबाइल काउंटर और बड़ा सामान घर में जमा कराएं और टोकन प्राप्त करें। टोकन संभाल कर रखें। धन्यवाद। कृपया ध्यान दें, मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना मना है। अपना मोबाइल कैमरा, मोबाइल काउंटर और बड़ा सामान ये काटो, एक निकाल दो ना। नहीं थी हवा दी
તો મિત્રો આપણે આવી ગયા છે દ્વારકાધીશના મેઇન મંદિર, એમ કહેવાય કે બેટ દ્વારકા ઓખામાં. અને અત્યારે જો તમે ભીડ અત્યારે ખૂબ થોડીક છે એમ તો, પણ વારો આવી જાય છે, નથી વાંધો આવતો મિત્રો. અને અહીંયા તમારે જમવું હોય તો પૂરતી સુવિધા પણ મળી જશે મિત્રો. બારે એમ તો ઘણી બધી એવી રેસ્ટોરન્ટ હોટલ છે તે તમે જમી શકો છો. અને ગુજરાતી થાળી મળશે મિત્રો ખાસ કરીને. અને પંજાબી પણ અમુક જગ્યાએ અવેલેબલ છે, એટલે હવે વાંધો નથી. પહેલાં પંજાબી નહોતું અવેલેબલ, અત્યારે જો કે ચાઇનીઝ પણ મળે છે અત્યારે, એટલે હવે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં પડે મિત્રો. ગુજરાતી થાળી 130 રૂપિયામાં છે અહીંયા. તો બહુ સારું એવું જમવાનું તો મેં ચેક નથી કર્યું, એટલે હું ના કહી શકું મિત્રો, પણ તમને જમવાનું મળી જશે ટૂંકમાં તમને અહીંયા. અને વાત કરીએ તો મિત્રો અહીંયા મંદિર પરિસરમાં પણ અન્નક્ષેત્ર છે, તો તમને અહીંયા પણ મળી જશે. તમારી જે કંઈ ભાવના હોય એ પ્રમાણે તમે દાન આપી શકો છો મિત્રો, ઈચ્છા શક્તિ પ્રમાણે. અને બાકી તમે બસ એન્જોય કરો મિત્રો અમારા બ્લોગનો. તો મિત્રો આ ભોજનાલય છે ને, અહીંયા તમને એક કહેવાય કે સાવ ફ્રીમાં તમને ભોજન આપવામાં આવે છે અહીંયા. તે બેટ દ્વારકા ઓખામાં છે, અને અહીંયા તમે ભોજન પણ લઈ શકો છો મિત્રો. તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ છે, અને જોઈ શકો છો અત્યારે ટ્રાફિક કેવો છે. આજે સન્ડે છે તો થોડોક ટ્રાફિક તો રહેવાનો છે મિત્રો. અને આ જો જમવાનું, અત્યારે જમવામાં પણ થોડોક ટ્રાફિક છે, પણ વારો જલ્દી આવી જાય છે. એટલે બને ત્યાં સુધી તમે લાઇનમાં ઊભા રહ્યો, ત્યાં વારો આવી જાય છે. અને બાકી હું તમને વધુ આગળ બતાવું કે શું છે અને ક્યારે વારો આવી જાય છે, કેમ કે લાઈન થોડીક મોટી છે આજે. બાકી આડે દિવસે આવો તો અહીંયા લાઈન ઓછી હોય છે. આ જોઈ શકો છો તમે, ઠેઠ અંદર સુધીથી માંડીને બહાર સુધી લાઈન હોય છે. તો બને ત્યાં સુધી વીકેન્ડમાં ના આવો, કોઈ તહેવારમાં બને ત્યાં સુધી એવોઇડ કરો આવવું. અને બાકી જો તમે સગવડતા તો સારી છે, પણ અહીંયા તડકો થોડોક વધારે લાગે છે, કેમ કે અહીંયા કોઈ ઉપર કોઈ છે નહીં છાપરું કે એવું કંઈ, તેથી તડકો વધારે લાગે છે. અને નાના છોકરા હોય તો પોસિબલ હોય તો બહાર જમી લેવું, ભોજનશાળામાં રાહ ના જોવી થોડીક વાર. અને બાકી જો અત્યારે ગેટ ખુલી રહ્યો છે, અને અમને હવે બહાર જાસી. અત્યારે દર્શન થઈ ગયા છે આપણા, અને અંદર થોડુંક શું મોબાઈલ ને એ બધું પ્રતિબંધ છે, એટલે વિડીયો હું નથી ઉતારી શક્યો મંદિરના ને એના. અને હવે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો સોનાની નગરી જે દ્વારકા છે, ટોટલ આખું કૃષ્ણ ભગવાનની લાઈફ લાઈન, એ આખું હું તમને કવર કરીને બતાવીશ. તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલો.